સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી વિસ્તારથી જોઈશું સમાચાર। કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ભોગ સુરતના શૈલેષ કડથિયાના પણ બન્યા હતા અને જ્યારે શૈલેષ કડથિયાએ પત્ની અને સંતાનો સામે ગોળી મારી દીધી હતી। પોતાની નજરે જોનાર આતંકવાદીની તસવીર સામે આવતા તેમાંથી પતિ શૈલેષને ગોળી મારનાર આતંકવાદીને ઓળખી બતાવ્યો। જે 4 આતંકવાદીઓની તસવીર સામે આવી છે તેમાંથી જેમણે બીજો જ આતંકવાદી છે તે જ પોઈન્ટ બ્લેન્કથી ગોળી મારી હતી અને આ આતંકવાદીએ જ્યારે શૈલેષને ગોળી મારી ત્યારબાદ તે પત્નીના ખોળામાં ઢળી પડ્યો હતો અને શૈલેષ ઢળી પડ્યા બાદ 2 મિનિટ સુધી આતંકવાદીના તેની સામે જ હસતો રહ્યો અને જેને ગોળી મારી છે તે મર્યો છે કે નહીં તે જોઈ રહ્યો હતો અને સાથે તેની ટોપીમાં રહેલા કેમેરાથી આતંકના દ્રશ્યો પણ આતંકવાદીઓની આંખાઓ સામે જોઈ રહ્યા હતા તેવું પણ લાગી રહ્યું હતું। માત્ર હિન્દુ ભાઈઓને ગોળીઓ મારવામાં આવી હતી, તેના બાળકો સહિતના અન્ય પરિવારજનો કંઈ પણ કરવામાં આવ્યું નહોતું। તો આપને જણાવી દઈએ કે જ્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન ઉપર તે આતંકવાદીના દ્રશ્યો છે। આ જે આતંકવાદીઓ હતા તેમણે જે જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો છે તેના આ 4 જે આતંકવાદીઓ છે તેમના ચહેરાઓ છે, તેમની તસવીરો છે, તેમના આ મુખોટા છે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા સુનિલ પ્રજાપતિ અમારી સાથે સુરતથી જોડાઈ ગયા છે। સુનિલ, શું છે આખી આ ઘટના સામે આવી છે જ્યારે પોઈન્ટ બ્લેન્કથી આ જે ઘટનાથી ગોળી મારવામાં આવી હતી ને જ્યાં જે હત્યામાં બનાવમાં જે મૃતકો હતા તે મર્યા ન હતા તે પહેલાં પણ તેમની સાથે આવી ઘટનાઓ ઘટી હતી અને આ ઘટના ઉપર શું અત્યારે આકરો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે? જણાવ્યું 22 એપ્રિલના દિવસે કાશ્મીરના પહેલગામમાં યાત્રાળુઓ જે ફરતા હતા તેઓ પર હુમલો થયો હતો। 26 લોકો નિર્દોષ લોકો નાગરિકોએ ટાર્ગેટ કરવામાં આવ્યો હતો। તમે તેવા 26 લોકોના મોત થયા હતા। શીખ જે બાળકો અને મહિલાઓના સામે તેમના પિતા કે પત્નીને આતંકવાદી દ્વારા હુમલો કરીને પોઈન્ટ ગનથી તેમની સામે ફાયરિંગ કરીને મારી દેવામાં આવ્યા હતા। તે ઘટના બાદ આ 4 આતંકવાદીઓના જે ફોટો વાયરલ થયા છે તેમાંથી જે સુરતમાં મૂળ ગુજરાતમાં અમરેલીમાં રહેનાર સુરતમાં રહી ચૂકેલા જે મુંબઈમાં ગોરેગાંવમાં SBI બેંકમાં રિજનલ મેનેજર તરીકે કામ કરી રહ્યા હતા ત્યાં મુંબઈથી પોતાની ફેમિલી સાથે કાશ્મીર ફરવા ગયા હતા તેમના પર હુમલો થયો હતો ને એ હુમલામાં એમનું મૃત્યુ થયું હતું। તેમની પત્ની અને બાળકોની સામે આતંકવાદી એમને ગોળી મારી હતી। એમાં એક જે આતંકવાદી છે આ ફોટો જે આપણા સ્ક્રીન પર જે મોકલવામાં આવ્યો છે એમાં જમણી સાઈડથી બીજા નંબરના આતંકવાદી એમને પત્નીને ગોળી મારી તેમ મહિલા સાક્ષીએ જણાવ્યું હતું। આ ઘટના બાદ આ ફોટો દેશના એજન્સીઓ દ્વારા વાયરલ કરવામાં આવ્યો હતો તે ઓળખ પરીખ કરવામાં આવી છે। સુનિલ, શું અત્યારે માહિતી છે તમારી જોડે કે જે આ આતંકવાદીની ઓળખ થઈ છે, જે પત્નીએ ઓળખ કરી છે, તેના પતિને જે મૃત્યુ આપ્યું હતું તે આતંકવાદીની ઓળખ કરવામાં આવી છે? તો અત્યારે આતંકવાદીનો અત્યારે હાલ શું છે? તે પકડમાં આવ્યો છે કે નથી આવ્યો અને તેના અત્યારે શું સ્લીપર સેલ્સો આ જવાબ આપી રહ્યા છે? સરકાર જે એજન્સીઓ છે તપાસમાં લાગી છે ઘણા આતંકવાદી જે હુમલામાં જોડાયેલા છે વાસ્તવમાં તેમના ઉપર હુમલા પણ દેશની આર્મી દ્વારા કરવામાં આવ્યું છે તમને ખબર જ છે। પણ હાલ આ લોકો સરકારના આપણા પકડમાં નથી આવ્યા પણ આપણા જે ફોટો પ્રસારિત કરવામાં તેમાં એ ઓળખ થઈ છે અને આમની પત્નીએ જે મૃત્યુ પામનાર છે શૈલેષભાઈની પત્નીની માંગ હતી કે સરકાર પાસે કે આમને માને યોગ્ય ન્યાય મળે અને વહેલી તકે સરકારે આ આતંકવાદીઓ સિકંજામાં લેશે તેવી એમની લોકોની માંગણી છે અને લોકોને વિશ્વાસ છે અને હાલ એમની પત્ની જોડે આપણે વાત કરવાની કોશિશ કરી હતી પણ એમનું માનસિક સંતુલન ડિસ્ટર્બન્સના લીધે આપણા જોડે વાત કરી શકતા એમ નથી। જી ચોક્કસ સુનિલ, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે। જોડાયેલા રહેજો તમે સમાચારમાં આગળ